કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટની ફાઉન્ડેશનની ડિસેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે. તો ડિસેમ્બરની પરીક્ષામાં અમદાવાદ શહેરમાંથી 409 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, જેમાંથી 273 વિદ્યાર્થીઓ પાસ થયા છે, એટલે કે 66.75% પરિણામ આવ્યું છે, જ્યારે વેસ્ટર્ન 61.93% પરિણામ આવ્યું છે. પરિણામની વાત કરવામાં આવે તો ગત વર્ષ કરતાં 11.6%થી 17.71% જેટલું પરિણામ વધુ આવ્યું છે. ત્યારે અમદાવાદમાં પ્રથમ નંબર મેળવનાર પ્રિયાંશુ જૈન 400માંથી 362 માર્ક્સ મેળવ્યા છે, એટલે કે 90.5% પરિણામ મેળવ્યું છે. તો બીજા નંબરે મેળવનારી મયુરી ચાવડાએ 400માંથી 350 માર્ક્સ મેળવ્યા છે, એટલે કે 87.5% પરિણામ મેળવ્યું છે. તો ત્રીજા નંબર મેળવનાર હિત શાહે 400માંથી 336 માર્ક્સ મેળવ્યા છે, એટલે કે 84% પરિણામ મેળવ્યું છે. તો કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટનું ડિસેમ્બર 2024માં ફાઉન્ડેશનની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 273 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે જૂન 2024માં 51 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. તો ડિસેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું 66.75% પરિણામ આવ્યું છે, જ્યારે જૂનમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ 49.94% છે, એટલે કે જૂન કરતાં ડિસેમ્બરનું પરિણામ 17.71% વધુ છે. તો વેસ્ટર્ન રિજિયનનું ડિસેમ્બરનું પરિણામ 61.93% હતું, જ્યારે જૂનનું પરિણામ 50.33% છે, એટલે કે જૂન કરતાં ડિસેમ્બરનું પરિણામ 11.6% વધુ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.